હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં? બાળકો, મહંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ અને આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. બરાબર છે બાળકો? તો બાળકો, ગણિત વિષયની અંદર અત્યારે આપણે પ્રકરણ 12 શરૂ છે, જેનું નામ છે આપો અને લો. તો બાળકો, આપણે આ પ્રકરણની અંદર આજે સરવાળા કરવાના છે, પરંતુ કઈ રીતે? તો 10 મણકાની માળા અને છૂટા મણકા દર્શાવીને સરવાળો કરો. તો બાળકો, આપણે આવી રીતના સરવાળો કરવાનો છે. રકમ આપી હોય એની અંદર 10-10 મણકાની કેટલી માળા બનશે અને કેટલા મણકા છૂટા રહેશે તે આપણે દર્શાવીને પછી આપણે સરવાળો કરવાનો છે. બરાબર છે? તો ચાલો બાળકો, તમે દરેક બુક અને પેન્સિલ લઈને મારી સાથે બેસી જશો અને તમારે મારી સાથે સાથે રકમ લખતા જવાની છે. સાથે સાથે હું જે વિગત આપું છું કે કેટલા મણકા માળા બનશે અને કેટલા મણકા છૂટા રહેશે, તો એ પણ તમારે તમારા બુકની અંદર લખતા જવાનું છે. બરાબર છે બાળકો? તો ચાલો લખી લો ફટાફટ. પહેલાં તમારે આ સૂચના તમારા બુકની અંદર લખવાની છે અને પછી આપણે આ સરવાળા શરૂ કરીએ. ચલો લખી લો બાળકો. હવે બાળકો, અહીં હું રકમ આપું છું. આ રકમ છે 26 + 16. આપણે સરવાળો કરવાનો છે. દરેકમાં આપણે વત્તાની નિશાની કરવાની છે. બરાબર? આજે આપણે સરવાળો કરીશું, કાલે આપણે બાદબાકી કરીશું. બરાબર? તો પહેલા આ રકમ તમારા બુકની અંદર લખી લો. 26 + 16. હવે બાળકો, 26માં 26 છે. બરાબર? તો એમાં 10-10ની કેટલી માળા બનશે અને કેટલા મણકા છૂટા રહેશે? તો બાળકો, સાવ સહેલી રીત છે કે એકમના અંક જેટલા છૂટા રહેશે અને દશકના અંક જેટલી માળા બનશે. તો 26માં 6 એકમ છે એટલે 6 છૂટા રહેશે અને 2 માળા બનશે. 2 દશક છે એટલે 2 માળા બનશે. તો લખી લો બાળકો, 2 માળા બને અને 6 મણકા છૂટા રહેશે. લખો, 2 માળા અને 6 મણકા છૂટા. એના પછી નીચે છે 16. તો બાળકો, 16માં પણ 6 એકમ છે અને 1 દશક છે. તો બાળકો, 1 દશક છે એટલે 1 માળા બને અને 6 મણકા છૂટા રહેશે. તો લખી લો બાળકો. હવે તમારે આખી રકમ લખવાની છે. 26 + 16 લખ્યું છે, એની સામે તમારે આવી રીતના વિગત લખવાની કે 2 માળા અને 6 મણકા છૂટા. પછી 16ની સામે લખવાનું 1 માળા અને 6 મણકા છૂટા. બરાબર છે? તો બાળકો, હવે આપણે દાખલો ગણીએ. તો 26માં એકમનો અંક 6 છે અને 16માં પણ એકમનો અંક 6 છે. બરાબર? તો પહેલાં આપણે એકમના અંકનો સરવાળો કરીએ. તો 6માં 6 ઉમેરીએ તો કેટલા થશે? તો બાળકો, આપણે 6 છે, 6 પછીથી પાછી 6 આંગળી ગણવાની છે. બરાબર? તો ચાલો 6 પછીથી ગણીએ તો 7, 8, 9, 10,
11, 12. તો બાળકો અહીં આપણે 6 માં 6 ઉમેર્યા તો જવાબ આવ્યો છે 12. બરાબર. હવે 12 જવાબ આવ્યો છે તો આપણે શું 12 સીધા નીચે લખવાના છે? અહીં આપણે સીધા 12 લખવાના નહીં. શું કરવાનું? 12 માં આ 2 એકમનો અંક છે તો એને એકમના અંકની નીચે 2 લખીશું. અને આ એક દશક છે તો એને આપણે દશકની અંકની ઉપર વધી તરીકે ચડાવશું. બરાબર. એટલે શું કહેવાય? 12યો બગડો વધી પડી 1. હવે બાળકો આપણે આ દશકના અંકનો સરવાળો કરીએ એની સાથે આપણે આ વધીનો પણ સરવાળો કરવાનો છે. તો પહેલાં આપણે 2 માં આ એક વધી ઉમેરી દઈએ. તો 2 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? તો બાળકો થાય 3. બરાબર. 2 માં 1 ઉમેરીએ તો થાય 3. હવે આપણે 3 માં પાછા આ 1 ઉમેરી દઈએ તો કેટલા થશે? તો 3 માં 1 ઉમેરીએ તો થાય 4. તો અહીં આપણે લખીએ જવાબ 4. બરાબર. એટલે કે આ 26 વત્તા 16 એનો જવાબ આવે છે 42. તો 42 માં 2 એકમ છે અને 4 દશક છે તો 4 માળા બનશે અને 2 મણકા છૂટા રહેશે. તો લખી લો બાળકો જવાબ એનો 4 માળા બને અને 2 મણકા છૂટા રહે. ચલો લખી લો. પછી આપણે એના પછીનો દાખલો ગણીએ. એના દાખલાનો પછીનો દાખલો પણ આપણે આવી જ રીતના ગણવાનો છે. બરાબર. તો બાળકો હવે તો તમને વધીવાળા દાખલાઓ આવડી ગયા હશે. બરાબર. આપણે એની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવાની છે. જેટલા દાખલાઓ આપણે વધારે ગણશું એટલા આપણને દાખલાઓ વધારે પાક્કા થશે. બરાબર. તો ચાલો હવે આપણે એના પછીનો દાખલો ગણીએ. એના પછી છે અહીં રકમ 24 વત્તા 19. તો બાળકો સૌપ્રથમ તમે પહેલાં આ રકમ લખી લો, પછી આપણે એની મણકાવાળી વિગત લખીએ. બરાબર. તો લખો 24 વત્તા 19. લખી લો બાળકો 24 વત્તા 19. તો બાળકો આપણે હવે એની મણકાની વિગત લખવાની છે કે કેટલા માળા બને અને કેટલા મણકા છૂટા રહેશે. તો બાળકો 24માં એકમનો અંક 4 છે અને દશકનો અંક છે 2. તો 2 દશક છે એટલે 2 માળા બનશે અને 4 મણકા છૂટા રહેશે. બરાબર. કેટલા મણકા છૂટા રહેશે? 4 મણકા છૂટા રહેશે. એના પછી અહીં 19 છે તો 19માં 9 એકમનો અંક છે અને 1 દશક છે. તો બાળકો 1 દશક છે એટલે 1 માળા બનશે અને 9 મણકા છૂટા રહેશે. બરાબર. તો બાળકો પહેલાં એની વિગત લખી લ્યો. 1 માળા અને 9 મણકા છૂટા. ચલો હવે આપણે એનો સરવાળો કરીએ. તો બાળકો અહીં વત્તાની નિશાની છે, સરવાળો આપણે કરવાનો છે. એકમના અંકથી શરૂઆત કરવાની છે. બરાબર. હવે બાળકો અહીં 4 છે ને નીચે 9 છે તો 4માં આપણે 9 ઉમેરીએ. કેટલા થશે? તો ચાલો તમારા હાથની 9 આંગળી લો. હવે 4 પછીથી આપણે ગણવાનું છે. જો બાળકો આપણે આંગળીના વેઢા પણ ગણી શકીએ છીએ. બરાબર. તો ચાલો જેને આંગળીના વેઢાથી ગણવું હોય તો એનથી ગણે અને આંગળીઓથી ગણવું હોય તે આંગળીઓથી પણ ગણી શકે છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. 4 પછી 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13.
તો બાળકો આપણે 4માં 9 ઉમેર્યા તો જવાબ આવે છે 13. બરાબર છે બાળકો? તો 13 જવાબ આવે છે. તો બાળકો સીધા આપણે અહીં 13 લખી લેવાના છે. નીચે આપણે અહીં સીધા 13 લખવાના નહીં, નો લખવાના હોય. શું કરવાનું? આ તેરીયો તગડો છે એ 3 એકમ છે એટલે એને એકમના અંકની નીચે તેરીયો તગડો લખવાનો, અને આ એક દશક છે એટલે એને દશકના અંકની ઉપર વધી ચડાવવાની. તો અહીં આપણે વધી ચડાવી. બરાબર? તો તેરીયો તગડો વધી પડી 1. હવે બાળકો આપણે આ વધીનો પણ સાથે સાથે સરવાળો કરવાનો છે. તો બાળકો અહીં આપણે 2માં પહેલાં આપણે એક વધી ઉમેરી દઈએ. તો 2માં એક વધી ઉમેરીએ તો કેટલા થશે? 3. બરાબર? હવે 3માં પાછા 1 ઉમેરી દઈએ તો કેટલા થાય? 4. તો અહીં જવાબ આવશે બાળકો 4. એટલે અહીં 43 જવાબ આવ્યો છે. તો 43માં 3 એકમ છે અને 4 દશક છે. તો 4 માળા બનશે અને 3 મણકા છૂટા રહેશે. લખી લો જવાબ. 43 જવાબ આવે છે. તો 4 માળા બનશે અને 3 મણકા છૂટા રહેશે. ચાલો, લખાઈ ગયું છે બાળકો. તો આપણે હવે એના પછીનો દાખલો જોઈએ. તમારે સાથે જે જવાબ લખ્યો છે 43 એની સામે તમારે એની વિગત પણ લખવાની છે બાળકો. બરાબર? 4 માળા અને 3 મણકા છૂટા તે તમારે લખવાનું છે. ચલો હવે આપણે જોઈએ એના પછીની રકમ. એના પછી છે 38 + 12. 38માં આપણે 12 ઉમેરવાના છે. બરાબર? તો બાળકો 38માં એકમનો અંક 8 છે અને 3 દશક છે. તો બાળકો 3 દશક છે તો 3 માળા બનશે અને 8 મણકા છૂટા રહેશે. કારણ કે 8 એકમ છે તો એ છૂટા રહેશે અને 3 દશક છે એટલે 3 10-10ની માળા બનશે. એના પછી છે નીચે 12. તો બાળકો અહીં 12 છે તો 2 એકમ છે અને 1 દશક છે. તો 1 માળા બને અને 2 મણકા છૂટા રહેશે. ચાલો બાળકો, આ રકમ તમે પહેલાં બુકમાં લખી લો, પછી આપણે તેનો જવાબ મેળવીએ. તમારે ખાલી 38 + 12 કરવાના નથી, સાથે સાથે તમારે આ 3 માળા અને 8 મણકા છૂટા એ પણ તમારે લખતા જવાનું છે. બરાબર? તો ચાલો લખી લો ફટાફટ, પછી આપણે તેનો સરવાળો કરીએ. ચાલો બાળકો, લખાઈ ગયું છે. તો હવે આપણે સરવાળો કરીએ. તો એકમના અંકમાં 8 છે એની નીચે એકમનો અંક છે 2. તો પહેલાં આપણે એકમના અંકનો સરવાળો કરીએ. તો 8માં આપણે 2 ઉમેરવાના છે. બરાબર? તો બાળકો 8માં 2 ઉમેરીએ તો કેટલા થશે? તો ચાલો ગણીએ. 8 પછી 2 આંગળી તો 9 અને 10. તો બાળકો 8માં 2 ઉમેરીએ તો જવાબ આવે છે 10. બરાબર? હવે 10 જવાબ આવે છે તો આપણે આ જે શૂન્ય છે, આ જે મીંડું છે તે આપણે અહીં નીચે લખીશું 0. બરાબર? અને આ 1 દશક છે તો એને આપણે ઉપર લખવાનો દશક તરીકે વધી ચડાવવાની. તો આ 10 જવાબ આવ્યો. તો 10 મીંડું વધી પડી 1.
હવે બાળકો આપણે 3માં આ 1 ઉમેરવાનો છે. આ જે વધી છે ને એને પણ સાથે આપણે સરવાળો કરી લેવાનો છે. તો પહેલાં આપણે વધીને ઉમેરી દઈએ. તો 3 + 1 કરી લઈએ તો કેટલા થાય? 4. અને 4માં 1 ઉમેરીએ તો થાય 5. બરાબર. એટલે બાળકો અહીં જવાબ આવે છે 50. 50માં 5 માળા બનશે અને એકેય મણકા છૂટા રહેશે નહીં. એટલે કે એમાં એકેય મણકા છૂટા ન રહે એટલે શું લખવાનું? 0. કે 5 10 10ની 5 માળા અને 0 મણકા છૂટા. એટલે એકેય મણકા છૂટા રહેશે નહીં, માત્ર 5 માળાઓ બનશે. તો લખી લો બાળકો. તમારે જવાબ લખીને પછી એની સામે આજે મેં વિગત લખી છે તે વિગત પણ તમારે એમાં લખવાની છે. બરાબર. તો લખી લેશો બાળકો. ચાલો બાળકો, હવે આપણે જોઈએ એના પછીનો દાખલો. એના પછી છે 16 + 25. તો તમે પહેલાં આ રકમ તમારા બુકમાં લખી લો. તો બાળકો 16 + 25 છે. બરાબર. તો હવે આપણે 16માં 25 ઉમેરવાના છે. એ પહેલાં આપણે 10 10ની કેટલી માળા બનશે અને કેટલા મણકા છૂટા રહેશે તેનો જવાબ મેળવી લઈએ. તો બાળકો અહીં 16 છે. 16માં એકમનો અંક 6 છે અને 1 દશક છે. તો 1 દશક છે એટલે 10 10ની 1 માળા બનશે અને 6 મણકા છૂટા રહેશે. 10 10ની 1 માળા અને 6 મણકા છૂટા રહેશે. એના પછી છે 25. તો બાળકો 25માં 5 એકમ છે અને 2 દશક છે. તો બાળકો 2 દશક છે એટલે 2 10 10ની માળા બનશે અને 5 મણકા છૂટા રહેશે. 2 માળા બને અને 5 છૂટા રહે. લખી લો બાળકો હવે વિગત એની. ચલો ફટાફટ લખો બાળકો. પછી આપણે હજી આગળ પણ દાખલાઓ કરવાના છે. હવે બાળકો અહીં પહેલાં આપણે એકમના અંકોનો સરવાળો કરી લઈએ. આ 6 મણકામાં બીજા 5 મણકા ઉમેરવાના છે. બરાબર. તો 6માં 5 ઉમેરીએ તો કેટલા થશે? તો બાળકો 6 પછીથી આપણે 5 આંગળી ગણવાની છે. બરાબર. તો ચાલો 6 પછી 7 8 9 10 11. તો બાળકો આપણે 6માં 5 ઉમેરીએ તો 11 જવાબ આવે છે. બરાબર. હવે 11 જવાબ આવે છે તો આપણે સીધા 11 નીચે લખીશું નહીં. શું કરવાનું? એમાં 11 જવાબ આવ્યો છે તો એમાં એકમનો અંક 1 છે એ આપણે અહીં એકમના અંકને નીચે લખવાનો. અને આ બીજો 1 છે એ દશક છે તો એને દશકના અંકની ઉપર લખવાનો. એને કહેવાય વધી. એટલે કે 11 જવાબ આવ્યો છે તો 11 એકડો અને વધી પડી 1. બરાબર. આવી રીતના આપણે વધી ચડાવવાની છે. હવે બાળકો આ વધીનું પણ આપણે આની સાથે સાથે સરવાળો કરવાનો છે. તો પહેલાં આપણે આ 1માં આ 1 ઉમેરીએ. તો 1માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 2. બરાબર. હવે 2માં આપણે બીજા 2 ઉમેરી દઈએ. નીચે દશકમાં 2 છે તો એને આપણે એમાં ઉમેરવાના છે. બરાબર. તો બાળકો 2 છે તો 2માં બીજા 2 ઉમેરીએ તો કેટલા થશે? તો 2 પછી પાછા 2 ગણી લઈએ તો 3 અને 4.
તો બાળકો અહીં જવાબ આવશે 4. બરાબર. તો અહીં 41 જવાબ આવે છે. તો આ એક એકમ છે અને 4 દશક છે. તો 4 માળા બનશે અને 1 મણકા છૂટો રહેશે. બરાબર. 10-10ની 4 માળા બને અને 1 મણકા છૂટા રહેશે. લખી લો બાળકો જવાબ એનો. હવે આપણે જોઈએ એના પછીનો દાખલો. એના પછી છે 15 + 33. તો ચાલો બાળકો, પહેલાં તમે આ રકમ તમારા બુકની અંદર લખી લેશો, પછી આપણે તેનો જવાબ મેળવીએ. બરાબર. તો બાળકો, 15માં એકમનો અંક 5 છે અને 1 દશક છે. તો 1 દશક છે તો 1 માળા બનશે અને 5 મણકા છૂટા રહેશે. તો લખી લો જવાબ એનો કે 1 માળા બને અને 5 મણકા છૂટા રહેશે. એના પછી નીચે રકમ છે 33. તો 33માં 3 એકમ છે અને બીજા 3 દશક છે. એટલે 3 દશક છે તો 3 10-10ની માળા બનશે અને 3 મણકા છૂટા રહેશે. તો એની વિગત લખી લેશો. 3 માળા બને અને 3 મણકા છૂટા રહે. આ વિગત લખાઈ ગયા પછી આપણે હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો અહીં એકમના અંકમાં જુઓ, અહીં એકમનો અંક 5 છે અને નીચે છે 3. તો આ જે છૂટા મણકા છે ને એ એકમ કહેવાય. એટલે આપણે આ 5 મણકામાં આ 3 મણકા ઉમેરવાના છે. તો ચાલો બાળકો, 5માં 3 ઉમેરીએ. તો 5 પછીથી 3 આંગળી આપણે ગણવાની છે. તો 5 પછી 6, 7, 8. તો બાળકો, અહીં 8 જવાબ આવે છે. તો આપણે નીચે લખીશું 8. બરાબર. એના પછી હવે આપણે દશકના અંકનો સરવાળો કરીએ. તો દશકના અંકમાં અહીં ઉપર 1 છે ને નીચે છે 3. બરાબર. તો આપણે 1માં 3 ઉમેરવાના છે. તો બાળકો, આપણે સરવાળામાં 1માં 3 ઉમેરીએ કે 3માં 1 ઉમેરીએ, જવાબ સરખો જ આવશે. બરાબર. તો આપણે 1માં 3 ઉમેરી દઈએ. તો 1 પછીથી 3 આંગળી ગણી લઈએ. તો 2, 3 અને 4. તો બાળકો, આપણે 1માં 3 ઉમેર્યા તો જવાબ આવે છે 4. બરાબર. તો અહીં આપણે લખીશું 4. હવે બાળકો, અહીં જવાબ આવ્યો છે આખો દાખલાનો જવાબ 48. બરાબર. હવે 48 જવાબ આવ્યો છે તો એમાં 8 એકમ છે અને 4 દશક છે. તો આ 4 દશક છે તો એની 4 10-10ની માળા બનશે અને 8 મણકા છૂટા રહેશે. બરાબર. 4 દશક છે એટલે 4 માળા બને અને 8 છૂટા મણકા રહેશે. તો લખી લો બાળકો એનો જવાબ. પછી આપણે એના પછીનો દાખલો ગણીએ. ચલો લખો ફટાફટ. ચાલો બાળકો, હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. એના પછી છે 32 + 13. તો બાળકો, 32માં એકમનો અંક 2 છે અને દશક 3 છે. બરાબર. તો 3 દશક છે એટલે 3 માળા બનશે અને 2 મણકા છૂટા રહેશે. તો લખો એની વિગત. 3 માળા અને 2 મણકા છૂટા. એના પછી છે નીચે 13. તો બાળકો, 13માં 3 એકમ છે અને 1 દશક છે. તો 1 દશક છે એટલે 1 માળા અને 3 મણકા છૂટા રહેશે. તો એની વિગત લખી લ્યો. 1 માળા બનશે
અને 3 મણકા છૂટા રહેશે. બરાબર. ચલો અહીં સુધી આ રકમ લખી લો. પછી આપણે એની ગણતરી કરીએ. આ આખી રકમ છે. બરાબર. હવે આપણે એનો જવાબ મેળવવાનો છે. તો બાળકો આપણે 32માં 13 ઉમેરવાના છે. બરાબર. તો પહેલાં આપણે એકમના અંકનો સરવાળો કરીએ. તો એકમના અંક છે ઉપર 32માં એકમનો અંક 2 અને 13માં એકમનો અંક છે 3. બરાબર. તો પહેલાં આપણે 2માં 3 ઉમેરીએ. તો ચાલો બાળકો તમારા હાથની 3 આંગળી લ્યો અને 2 પછીથી આપણે એ 3 આંગળીઓ ગણવાની છે. તો ચાલો 2 પછીથી ગણીએ. 3, 4, 5. તો બાળકો 2 પછી આપણે 3 આંગળીઓ ગણી તો એનો જવાબ આવ્યો છે 5. તો આપણે અહીં લખીશું એનો જવાબ 5. એના પછી છે દશકના અંકમાં 3 અને નીચે દશકમાં છે 1. હવે આપણે એ બંને માળાઓ, જો 3 માળા અને 1 માળા, એનો સરવાળો કરવાનો છે. 3માં 1 ઉમેરવાના છે. તો 3માં 1 ઉમેરીએ તો કેટલા થશે? તો 3માં 1 ઉમેરીએ તો થાય 4. બરાબર. તો અહીં આપણે લખીશું 4. હવે બાળકો અહીં જવાબ આવે છે આખા દાખલાનો 45. બરાબર. એકમના અંકમાં 5 અને દશકના અંકમાં છે 4. તો બાળકો આ 5 છે એ એકમનો અંક છે એટલે 5 મણકા છૂટા રહેશે અને 4 દશક છે એટલે 4 10-10ની માળા બનશે. બરાબર. તો ચાલો આપણે હવે એની વિગત લખીએ. 4 માળા અને 5 મણકા છૂટા રહેશે. ચલો લખી લો ફટાફટ. 45 જવાબ આવે છે. એની અંદર 45 છે એટલે 45માં 4 દશક છે તો 4 દશક એટલે 4 10-10ની માળા બનશે અને 5 એકમ છે એટલે 5 મણકા છૂટા રહેશે. બરાબર છે. તો ચાલો લખો બાળકો ફટાફટ. પછી આપણે આ વિગત અને એનો જવાબ તમારે તમારા બુકની અંદર લખવાનું છે બાળકો. બરાબર છે. તમારે માત્ર રકમ લખવાની નથી, સાથે સાથે તેની વિગત પણ લખતા જવાની છે. અહીં તમને સ્ક્રીન ઉપર દેખાય છે તે તમારે લખતા જવાનું છે બાળકો. બરાબર છે. તો ચાલો બાળકો હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો તમારે ઘરકામમાં આજે આપણે જે દાખલાઓ કર્યા છે સરવાળાના, તે દાખલાઓ તમારે બુકની અંદર લખવાના છે અને સાથે સાથે એની કેટલી માળા બનશે અને કેટલા મણકા છૂટા રહેશે તે પણ તમારે લખવાનું છે. બરાબર. અને જો તમારે લખવું ન હોય અને માળા દોરવી હોય તો તમે માળા પણ તેમાં દોરી શકો છો અને છૂટા મણકા હોય તો તમે એની જગ્યાએ છૂટા મણકા પણ દોરી શકો છો. બરાબર. તો આ થશે તમારું ઘરકામ. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.